ગુજરાતમાં ખોફ ફેલાયો, પણ અંતે પોલીસના હાથે ઝડપાયા અને જેલના સળિયા ગણતા થઈ ગયા। ઘટના સ્થળથી લઈને પોલીસ ઇન્વેસ્ટિગેશન સુધીની દરેક હિલચાલ આપના સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી રજૂ કરવા જઈ રહ્યા છે, જેથી આપ પૂરી કહાનીને સરળ રીતે સમજી શકો। આજે અસુરના પહેલા ભાગમાં વાત ગુજરાતના સૌથી ખૂંખાર સિરિયલ કિલરની, જેણે તંત્ર મંત્રની આડમાં 12 મર્ડર કર્યા। તારીખ 30 નવેમ્બર 2024 શનિવારની સાંજ હતી। 7:30 વાગે અમદાવાદના ડીસીપીનો ફોન રણક્યો। યસ, આઈપીએસ શિવમ વર્મા બોલું છું। આપ કોણ? સાહેબ, હું જીગર। કાલે મોહમ્મદપુરા ગ્રાઉન્ડમાં એક મર્ડર થવાનું છે, મારો શેઠ જ મર્ડર કરવાનો છે। સાહેબ પ્લીઝ આ મર્ડર રોકી લેજો। આ એક ફોન કોલે રાત્રે જ સેટેલાઇટ પોલીસને દોડતી કરી। ફોન કરનાર જીગરને તાબડતોબ શોધી લેવાયો અને ખુલ્યું ગુજરાતના સૌથી મોટા સિરિયલ કિલરનું રહસ્ય। પોલીસ સામે જીગરે પાના ખોલ્યા। એક નામ વારંવાર બોલતો, નવલ। આ નવલસિંહ ચાવડા વઢવાણનો ભૂવો હતો, જેણે 12 મર્ડર કર્યા હતા અને આ સિરિયલ કિલરનું મર્ડર વેપન હતું सोडियम नाइट्राइट। जो उसने पुरावे दिखाए उसमें काफी रिकॉर्डिंग्स थी और किस तरह से मर्डर करे गए उसका भी काफी उल्लेख था। તેણે પોલીસને ટીપ આપી કે અભિજીત નામનો પૈસાદાર માણસ એનો નવો શિકાર છે। પોલીસે લોકેશન ટ્રેસ કરી અભિજીતને બચાવી લીધો અને નવલને દબોચી લીધો। પકડમાં આવતા જ નવલે નાટક ચાલુ કર્યા। પણ સાહેબ, અભિજીત તો મારો ભાણો થાય, હું કેમ એને મારું? પણ જેવો પોલીસે જીગર સાથે ભેટો કરાવી પુરાવા બતાવ્યા કે નવલ ઢીલો પડી ગયો। પણ જીગર આટલા રહસ્યો કેવી રીતે જાણતો હતો અને એણે પોતાના જ શેઠનો ભાંડો કેમ ફોડ્યો? કારણ હતું વેર। નવલ અને જીગર સંબંધે સાળો બનેવી હતા। હત્યારા નવલે 2021માં જીગરના ભાઈ વિવેક પાસેથી 3 લાખ રૂપિયા 3 ગણા કરી આપવાની લાલચ આપી પડાવી લીધા અને રૂપિયા પાછા ના આપવા પડે એટલે ઢીમ ઢાળી દીધું। વિવેકના પરિવારે પોલીસ ફરિયાદ કરી તો નવલે ઘરે જઈને કેસ પાછો ખેંચાવવા તરકટ રચ્યું। વિવેક મારા સપનામાં આવ્યો હતો, જો તમે કેસ કરશો તો એની આત્માને શાંતિ નહીં મળે। પરિવારે કેસ પાછો ખેંચી લીધો। બસ ત્યાંથી જ જીગરના મનમાં શંકા ઘર કરી ગઈ, પણ પુરાવા નહોતા એટલે જીગરે એક પ્લાન બનાવ્યો। તેણે નવલ પર વોચ ગોઠવી તેની સાથે રહેવા લાગ્યો। દિવસે નવલ ટેક્સી ચલાવતો અને રાત્રે જીગર। જેવા પુરાવા ભેગા થયા કે તેણે પોલીસ સામે ભાંડો ફોડી નાખ્યો। પોલીસે કસ્ટડીમાં જ્યારે નવલની નસ દબાવી તો એ પોપટની જેમ બધું જ બોલવા માંડ્યો અને કબૂલાત કરી ટ્રિપલ મર્ડર। માર્ચ 2023માં વઢવાણનો પાટડિયા પરિવાર નવલસિંહની જાળમાં ફસાયો। દીકરીના લગ્ન કરાવી આપવાના બદલામાં 10 લાખ રૂપિયા પડાવી લીધા અને વિધિના બાને સોડિયમ નાઇટ્રાઇટ વાળું પાણી પીવડાવી દીધું। ત્રણેયની લાશને રાજપર કેનાલ પાસે ફેંકી તે હત્યાને આત્મહત્યામાં ખપાવી દીધી। પણ માતાજીના નામે તાંત્રિક વિધિ કરતા ભુવાની આ તો શરૂઆત હતી। ભૂતકાળમાં કરેલા મર્ડર અને કસ્ટડીમાં કરેલી ધ્રુજારી